નમસ્કાર. દૃષ્ટિભ્રમનું માપન કરવું, સરેરાશ ભૂલની પદ્ધતિ દ્વારા દૃષ્ટિભ્રમનું માપન કેવી રીતે કરી શકાય એ સંદર્ભમાં એક આજનું ડેમોન્સ્ટ્રેશન આપણે રાખ્યું છે. દૃષ્ટિભ્રમ એ સૌને અનુભવ થતો એક પ્રસંગ છે કે જેમાં વ્યક્તિ કોઈ પણ ઉદ્દીપકનું અયથાર્થ પ્રત્યક્ષીકરણ કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઈ માનસિક રીતે એ કોઈ સ્ટેટની અંદર હોય ત્યારે આવા ભ્રમનો અનુભવ થતો હોય છે. જેમ કે કોઈ એ પ્રકારની ટેવ છે અથવા કોઈ અપેક્ષા છે અથવા તો એનું કોઈ એ પ્રકારનો મેન્ટલ સેટ છે, સાયકોલોજીકલ જે કંઈ કન્ડિશનિંગ છે એ સંદર્ભમાં એમને દૃષ્ટિભ્રમ થતો હોય છે. આ ઉપરાંત કેટલાક બાહ્ય કારણો પણ છે કે જેને કારણે દૃષ્ટિભ્રમ થતા હોય છે. જેમ કે ઓબ્જેક્ટિવલી ભૌમિતિક ભ્રમ છે. જેમ કે કોઈ ટ્રેનના પાટા છે, આપણે નજીકમાં હોઈએ તો પહોળા દેખાઈને આગળ જતાં એ ભેગા થઈ જતા હોય એવું લાગે, ક્ષિતિજ બે ભેગી થઈ જતી હોય એવું લાગે. સામાન્ય થોડા ઘણા અજવાળાની અંદર આપણે દોરડાને પણ સાપ માની લેતા હોઈએ છીએ. તો આ જે છે એ ભૌમિતિક ભ્રમને લગતા કેટલાક દ્રષ્ટાંતો કહી શકાય. આજે આપણે જે પ્રયોગ સમજવાનો છે એ સરેરાશ ભૂલની પદ્ધતિ દ્વારા દૃષ્ટિભ્રમનું માપન કરવું, અને એના માટે ખાસ કરી અને આપણે મ્યુલર-લાયર સાધનનો ઉપયોગ કરીએ છીએ. મ્યુલર-લાયરે આ પરિવર્ત્ય અને પ્રમાણિત રેખાવાળું એક સાધન બનાવ્યું હતું, અને એમાંથી બે રેખાઓને સમાન બનાવવાના પ્રયત્ન સ્વરૂપે જે કંઈ દૃષ્ટિભ્રમ થાય છે તે માપન અહીં કરી શકાય છે. સરેરાશ ભૂલની પદ્ધતિ એ ખાસ કરી અને એક મનોભૌતિક પદ્ધતિ, સાયકોફિઝિક મેથડની એક પદ્ધતિ છે, અને એમાં વ્યક્તિ પ્રમાણિત રેખા જેવડી પરિવર્તિત રેખા બનાવવાના પરિણામ સ્વરૂપે જે કંઈ ભૂલો થાય છે એનો એક સરેરાશ કાઢવામાં આવે છે, અને એ રીતે ટૂંકમાં એનું માપન કરી શકાય છે. આપણે થોડું સ્લાઇડની અંદર જોઈશું. પરમાર સાહેબ છે મારી સાથે સુરેન્દ્રનગર કોલેજમાંથી. તો પરમાર સાહેબ, શું આકૃતિ શું દર્શાવે છે? તમે જરા અમને પહેલાં તો ભ્રમ વિશે થોડો આપણે ધ્યાન આપીએ કે આ આકૃતિ ઉપરથી આપણે જોઈએ છીએ કે ધ્યાનથી જોતાં આપણને એમાં શું દેખાય છે. એકાદ બે આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે પહેલી દૃષ્ટિએ જે કંઈ દેખાય છે એ, અને ફરી પાછું આપણે ધ્યાનને જ્યારે એક સાથે મૂકીને પાછી બદલાવીને કામ કરીએ છીએ ત્યારે શું લાગે છે. આ તમારી સમક્ષ જે આકૃતિ છે એમાં પહેલાં તમને બે ચહેરા દેખાય છે. બે, એક લેડીઝ અને એક જેન્ટ્સ, એવા બે ચહેરા દેખાય છે. હવે તમે એને આ બે વૃદ્ધ જે દેખાય છે એમાં ફરી પાછા ધ્યાનથી જોશો તો કંઈક જુદું દેખાશે. એમાં સંગીતકાર તરીકે આપણે જો ધ્યાનથી જોઈએ તો દેખાય છે કે કોઈ વ્યક્તિ ગિટાર લઈને બેઠો છે અને એક સ્ત્રી બેઠી બેઠી સાંભળે છે. એટલે આવી રીતે અમુક પ્રક્રિયાઓ એવી હોય છે કે જીવનમાં દરેક પ્રકારના ભ્રમ અનુભવાય છે. વ્યક્તિ એક યા બીજી રીતે ભ્રમનો અનુભવ કરે છે. આપણને ખ્યાલ નથી હોતો એનો, પણ એ ભ્રમ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. દૃષ્ટિભ્રમનું માપન કરવું એ આધુનિક સમયમાં એ શક્ય છે કે નહીં, આ એક પ્રક્રિયાઓ છે. એટલે આપણે એવું કહી શકીએ કે દૃષ્ટિભ્રમનું માપન એ શક્ય છે અને આધુનિક સમયમાં તેનું માપન થાય છે. હવે આ જે પ્રયોગ આપણે જે મૂકેલો છે એને વિગતવાર સમજીશું. પ્રાયોગિક પ્રક્રિયા પ્રમાણે આપણે એને વિગતે સમજીશું. પ્રયોગની સમસ્યા આવી રીતની છે મેઘનાથ સાહેબ. મ્યુલર-લાયર આકૃતિમાં એના દ્વારા દૃષ્ટિભ્રમનું માપન કરવું. આ ભ્રમની અંદર બે પ્રકારની રેખાઓ આપવામાં આવે છે. આ એક રેખા જે છે એ પીછાવાળી રેખા છે. બીજી રેખા જે આવશે એ તીરવાળી રેખા આવશે. બે પ્રકારની રેખાઓ છે. એક પીછાવાળી રેખા છે અને બીજી તીરવાળી રેખા છે. આ બંને રેખાઓ સામાન્ય રીતે આપણે જ્યારે જોઈએ છે ત્યારે સરખી છે, પણ પીછા અને તીરને કારણે
નાના મોટી લાગે છે. આપણને એવો ભ્રમ થાય છે કે આ બે રેખાઓ અલગ અલગ છે. હવે થોડી પ્રસ્તાવનાની આપણે મેઘના સાહેબ વાત કરશું. મેઘના સાહેબ, મ્યુલર લાયર અને જોનલર આ બે પ્રકારના જે સાયકોલોજિસ્ટો જે છે એને ખાસ કરીને દ્રષ્ટિભ્રમના માપન માટેના આ સાધનો જે ભૌમિતિક ભ્રમ તરીકે કહી શકાય એ પ્રકારનું બનાવ્યું છે. દ્રષ્ટિભ્રમ એ સૌનો કોઈને અનુભવ થાય છે અને એ એકચ્યુઅલી આપણે ઉદ્દીપકનું કંઈક અયથાર્થ એટલે કે મિસકન્સેપ્શન ઓફ ધ પરસેપ્શન અથવા તો જેને કંઈક આપણે સ્ટિમ્યુલસ જે છે એનું આપણે ખોટું અર્થઘટન કરતા હોઈએ છીએ. અયથાર્થ પ્રત્યક્ષીકરણ એટલે ભ્રમ. તો ખાસ કરી અને આ ભ્રમ જે છે એના જે વસ્તુ છે એના કરતાં આપણે જુદું જ કંઈક અનુભવ કરતા હોઈએ છીએ અથવા તો જોતા હોઈએ છીએ અને એ આપણો ભ્રમ ગણી શકાય. વિવિધ પ્રકાર છે ભ્રમના, જેમાં દ્રષ્ટિભ્રમ, શ્રવણ ભ્રમ, સંવેદન ભ્રમ, સ્થાન ભ્રમ અને સ્પર્શ ભ્રમ. ટૂંકમાં આપણી જેટલી પણ સેન્સીસ છે એ સેન્સીસના સંદર્ભમાં આ બધા ભ્રમ આપણને થતા હોય. જેમ કે અવાજ કંઈ આવે છે ને આપણે એને અલગ રીતે એ ઓળખીએ અથવા તો એ પ્રકારે આપણે દાખલા કે કોઈ હોર્ન બજાવે છે તો એક ગાડીનું હોર્ન છે કે ક્યારેક આપણે એમ લાગે કે બાઇકનું છે કે ગાડીનું ખ્યાલ ન આવે તો એ આપણો એક શ્રવણ ભ્રમ ગણી શકાય. દ્રષ્ટિભ્રમ જે છે આપણે વસ્તુ કંઈક અલગ દેખે, દાખલા કે અંધારાની અંદર કોઈ દોરડું છે તો એને આપણે સાપ સમજી બેસીએ તો એ દ્રષ્ટિભ્રમનું ઉદાહરણ ગણી શકાય. સંવેદન ભ્રમ પણ એ સેન્સીસ સાથે સંકળાયેલું છે કે આપણે કંઈ પણ પ્રકારનું સંવેદન થતું હોય પણ આપણે ઓળખી ના શકીએ કે શું થાય અથવા તો આપણે એને કંઈક અલગ રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્થાન ભ્રમ પણ એ જ રીતે આપણે અલગ કોઈ ચીજને આપણે જ્યારે દૂરથી જોતા હોઈએ ત્યારે એના સ્થાનના સંદર્ભમાં આપણે કેટલીક સંઘર્ષ અનુભવે તો એ સ્થાન ભ્રમ છે. સ્પર્શ ભ્રમ જે છે એ પણ ઘણી વખત આપણે હાથ ઉપર દાખલા કે કંઈક જતું હોય તો આમ લાગે કીડી છે કે શું છે, મકોડો છે કે શું છે એનો ખ્યાલ ન આવે તો એ સ્પર્શ અનુભવ ગણી શકાય. ભ્રમના કારણો વ્યક્તિગત અને વસ્તુગત છે. વ્યક્તિગતનો અર્થ એ થાય કે આપણે માનસિક રીતે કેટલીક ટેવો અથવા તો કેટલીક અપેક્ષાઓ અથવા તો માનસિક સેટ જે છે એને કારણે આપણને એનો અનુભવ થતો હોય છે. એટલે કોઈ અપેક્ષાને કારણે દાખલા તરીકે તમે કોઈ રૂમની અંદર બેઠા છો અને બહારથી કોઈ આવી રહ્યું છે અને તમારી કોઈ અપેક્ષા એવી હોય કે તમારો મિત્ર આવી રહ્યો છે તો એને કારણે કોઈના પણ પગલાંનો અવાજ થાય તો પણ તમને એવું લાગે કે તમારો મિત્ર આવી રહ્યો છે. વસ્તુગત જે છે એમાં બાહ્ય ભૌમિતિક કારણો અથવા તો બાહ્ય ઉદ્દીપક કારણોને લીધે આપણને ભ્રમ થતા હોય છે. તો બાહ્ય કારણો અને આંતરિક કારણો બંને પ્રકારના કારણો જે છે ભ્રમ માટે કારણભૂત ગણી શકાય. આ બધા જાણીતા એના ઉદાહરણો છે જે મેં વાત કરી કે ભાઈ મ્યુલર છે, હેરિંગ, જોહનરના પ્રયોગો જે છે એમાં જાણીતા છે. રોજિંદા જીવનમાં ભ્રમનો અનુભવ વારંવાર થતો રહે છે અને મનોવૈજ્ઞાનિક અને વસ્તુગત આ બંને પ્રકારના કારણો જે છે ત્યાં જવાબદાર હોય છે. પરમાર સાહેબ, સાધનો વિશે આપ જરા જણાવો કે શું છે એની અંદર. આપણે સાધનની અંદર સાહેબ મ્યુલર લાયરે જે એની આકૃતિ આપી છે એના વિશે આપણે પહેલાં તો બધાને માહિતગાર કરવા જોઈએ કે કેવા પ્રકારનું સાધન આવે છે. આપણી સમક્ષ આ પ્રયોગની અંદર ફૂટપટ્ટી, પડદો, પેપર પેન્સિલ આ બધું ટેબલ ઉપર વ્યવસ્થિત ગોઠવીને આપણે એને મૂકવું જોઈએ કે જેથી કરીને પ્રયોગ દરમિયાન આપણને બીજી કોઈ અનિવાર્ય પ્રક્રિયા પ્રમાણે અડચણરૂપ ન થાય. આપણી પાસે મ્યુલર લાયર આકૃતિ જે મૂકવામાં આવી છે એ આપણે બધાને બતાવશું કે આ પ્રકારની એની આકૃતિ આવે છે. આ જે સાધન છે એ મ્યુલર લાયર આકૃતિનું સાધન છે. યોજના આપણી બાજુમાં જે સાધન છે એ મ્યુલર લાયર આકૃતિનું સાધન છે. આમાં સ્પષ્ટ કદાચ ઓછું દેખાશે મને એવું લાગે છે. બસ હા, થોડું બરાબર છે. ઓકે. આની અંદર
બે પ્રકારની રેખાઓ રેખા લઈ જોવા મળે છે. થોડું ક્લોઝ કરજો. બે પ્રકારની રેખાઓ છે. અત્યારે જે તમને દેખાય છે ને તે પ્રમાણિત છે, એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. પણ બાજુમાં જે પાંખિયાવાળી રેખા છે એ સ્લાઇડથી જેમાં હલનચલન કરી શકાય અથવા તો ફેરફાર કરી શકાય છે. તો એ પરિવર્ત્ય રેખા છે જે પાંખિયાવાળી છે. આ બે રેખાઓ જે છે એનું પ્રમાણિત રેખા જેવડી બનાવવાના પ્રયત્ન કરવાના હોય છે. એટલે વિધેયને જ્યારે પ્રયોગ આપવામાં આવે ત્યારે એણે આ રેખાની સ્લાઇડ જે છે એમાં હલનચલન કરી અને પ્રમાણિત રેખા જેવડી બનાવવાની હોય છે. આખો પ્રયોગ જે છે એ મુખ્યત્વે 40 જેટલા પ્રયત્નોમાં વિભાજિત થયેલો છે. આ સાધનનો આપણે પછી ઉપયોગ કરશું. પહેલાં આપણે થોડી એની યોજના જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શું યોજના છે. હવે ખાસ કરીને જ્યારે પ્રયોગની તૈયારી કરતો હોય ત્યારે એણે પોતાના જે કંઈ પ્રયોગની અંદર ઉપયોગમાં લેવાતા જે સાધનો છે એ સાધનો એણે પોતાના ટેબલ ઉપર વ્યવસ્થિત ગોઠવવા જોઈએ અને સાથે સાથે એ વિધેયને કયા પ્રકારની સૂચના આપવા માગે છે એ સૂચના પણ તૈયાર રાખવાની હોય છે. આટલું બધું કમ્પ્લીટ વ્યવસ્થિત કર્યા પછી જેમ કે જે સાધન છે બરાબર છે કે કેમ એની તપાસ પણ કરી લેવી જોઈએ. જેમ કે મ્યુલર-લાયર આકૃતિની અંદર કંઈ એ પ્રકારની કોઈ નિશાની અથવા તો એ પ્રકારનું કંઈ નથી કે જેને કારણે પ્રયોગ પાત્ર સૂચનવશ થઈ અને અમુક ચોક્કસ પ્રકારના નિર્ણયો આપે. એટલે ખાસ સાધન પણ એણે જોઈ અને ચકાસી લેવું જોઈએ અને પછી જ સૂચના તૈયાર કરી અને પ્રયોગપાત્રને પ્રયોગશાળામાં બોલાવવામાં આવતો હોય છે. એની સાથે સૌપ્રથમ તો સાયુજ્ય સ્થાપવાનું હોય છે. સાયુજ્ય સ્થાપવું એનો મતલબ એ થયો કે એક પ્રકારનો વિશ્વાસ સંપાદિત કરો. પ્રયોગપાત્ર સાથે એક વિશ્વાસ સંપાદિત કરવાનો હોય છે. એટલે કે પ્રયોગપાત્ર પ્રયોગ દરમિયાન વ્યવસ્થિત સહકાર આપે અને કોઈ પણ પ્રકારની કોઈ ગડમથલમાં ન રહે અને સારી રીતે પ્રયોગ કરે તો એની સાથે એક સાયુજ્યનો સંબંધ સ્થાપવો જોઈએ. એટલે કે રેપો એસ્ટાબ્લિશ કરવો જોઈએ. જો વિધાઉટ રેપો આપણે કોઈ પ્રયોગ કરીએ તો એનો અર્થ એ થયો કે સામેની વ્યક્તિ હજી તમારાથી અપરિચિત છે અથવા તો એને હજુ બરાબર કંઈ પ્રયોગ વિશે સમજણ નથી અને એને કારણે એ વ્યવસ્થિત સહકાર નહીં આપે અથવા તો એને કંઈક ગેરસમજણ થશે. જો એ સૂચના બરાબર ન સમજે અથવા તો જો બરાબર એનો આપણે વિશ્વાસ સંપાદિત ન કરીએ તો એ આંતરિક કેટલાક જે વ્યક્તિગત કારણો જે છે એને કારણે પરિણામ દૂષિત થવાનો પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે. એટલે યોજનાના ભાગરૂપે ટૂંકમાં સૂચના વ્યવસ્થિત તૈયાર કરી અને રાખવી જોઈએ. એની સાથે રેપો એસ્ટાબ્લિશ કરવો જોઈએ અને ત્યારબાદ યોજના મોટેભાગે જેમ આપણે લખીએ છીએ તે રીતે યોજના હંમેશા ભવિષ્યકાળની અંદર હોય છે. એટલે જેમ કે સૌ પ્રથમ પ્રયોગના સાધનો જે છે ટેબલ ઉપર વ્યવસ્થિત ગોઠવી સૂચના તૈયાર કરી અને પ્રયોગપાત્રને પ્રયોગશાળામાં બોલાવવામાં આવશે. તેની સાથે સાયુજ્યનો સંબંધ સ્થાપિત કર્યા પછી પ્રયોગને લગતી સામાન્ય સૂચના આપવામાં આવશે. સામાન્ય સૂચના એટલા માટે કે આની અંદર મુખ્ય 4 ભાગ છે. એક આખું કાઉન્ટર બેલેન્સ કરી અને જે પ્રમાણિત રેખા છે જમણી બાજુ પછી ડાબી બાજુ અને જમણી બાજુ એટલે RLLR આ પ્રકારની પ્રયોગ યોજના જે છે એ આપણે બનાવવાની છે. એટલે કાઉન્ટર બેલેન્સ કરી અને આપણે પ્રયોગના પરિણામો પ્રાપ્ત કરવાના હોય છે. એટલે 4 વિભાગની અંદર પ્રયોગ કરવામાં આવશે. સામાન્ય જે સૂચના છે એ રીતે આપવામાં આવતી હોય છે કે ખાસ કરી અને એવું કહેવામાં આવે કે ભાઈ તમારે સામે જે સાધન મૂકવામાં આવ્યું છે એ મ્યુલર-લાયર દ્રષ્ટિભ્રમને માપન કરતું એક સાધન છે. આ સાધનની અંદર 2 પ્રકારની રેખાઓ છે. એક પ્રમાણિત રેખા અને બીજી પરિવર્ત્ય રેખા. તમારે આ સ્લાઇડની મદદથી
પરિવર્ત્ય રેખા જે છે એને લાંબી અથવા તો ટૂંકી કરી અને પ્રમાણિત રેખા જેવડી બનાવવાની છે. પ્રયોગ પાત્રને આખું સાધન બતાવી અને એને એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે આ જો આ જે તીરવાળી રેખા છે એ પ્રમાણિત છે, આ પાંખિયાવાળી રેખા છે એ પરિવર્ત્ય રેખા છે. પરિવર્ત્ય રેખામાં ફેરફાર કરી શકાય છે, એટલે કે ફ્લેક્સિબલ છે. જ્યારે પ્રમાણિત રેખા જે છે એમાં કોઈ પ્રકારનું હલનચલન કરી શકાતું નથી. તમારે અહીંયા તીરવાળી રેખા જેવડી જ પરિવર્ત્ય રેખા બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો આવી સૂચના ખાસ એને આપવામાં આવે અને એ કમ્પ્લીટ બધા જે કંઈ નિયંત્રિત પરિવર્ત્યો છે એ પરિવર્ત્યોના સંદર્ભમાં પણ કેટલીક, જેમ કે તમે એક વખત પરિવર્ત્ય રેખાને પ્રમાણિત રેખા જેવડી બનાવવાનો પ્રયત્ન કરો ત્યારે એક દિશામાં ચાલો પછી તમારે બેક થવાનું નથી, સ્થિર દિશામાં ચાલવાનું છે. એટલે કે સ્લાઇડ જે છે એક જ દિશામાં ખસેડી અને તમારે એ પ્રમાણિત રેખા જેવડી બનાવવાની છે. એટલે આ ખાસ આ પ્રકારની સૂચના એને આપવામાં આવે અને ત્યારબાદ જે છે વિભાગ વાઇઝ એ યોજના જે છે એ મુજબ આપણે આગળ વધવાનું હોય છે. એટલે આ સૂચના આ પ્રકારની આપ્યા પછી ટૂંકમાં જે કાઉન્ટર બેલેન્સ છે એ મુજબની જે યોજના છે, તો જેમાં 4 વિભાગ છે. તો પહેલો વિભાગ જે છે પ્રમાણિત રેખા ને જમણી બાજુ રાખી અને એ સૂચના આપવાની હોય છે અને ત્યારબાદ ડાબી બાજુ અને ફરી વખત એક વખત ડાબી બાજુ અને ત્યારબાદ જમણી બાજુ પ્રમાણિત રેખા રાખી અને આ 4 વિભાગની અંદર ચડતા ઉતરતા ક્રમની અંદર આ પ્રયત્નો આપવામાં આવશે. તો પ્રયોગ યોજનાની અંદર આ વસ્તુ છે ખાસ કરી. અને એ જે કંઈ પરિણામો પ્રાપ્ત થાય છે અથવા જે કંઈ મતલબ સ્કોર મળે છે એનું માપ આપણે પરિણામ કોઠાની અંદર મૂકવાનું હોય છે. એટલે આ રીતે